જૂનાગઢના કિલ્લાની દિવાલો આજે પણ શાંતિપૂર્વક ઊભી છે, પણ શું તમે જાણો છો કે આ દિવાલો પોતાની અંદર અનેક રહસ્યો છુપાવીને બેઠી છે? આ છે કથા જૂનાગઢના છેલ્લા નવાબ એટલે કે મહાબત ખાન ત્રીજાની, જેમણે ન માત્ર પોતાની શાનદાર જીવનશૈલી માટે ઇતિહાસમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ પોતાના પ્રેમમય જીવન અને રહસ્યમય સંબંધો માટે પણ આજે જાણીતા છે. કહે છે કે તેમના દરબારની ફલિજોતોમાંથી તેમણે બનાવ્યા હતા પ્રેમના રાજમાર્ગો. તેમની રાણીઓ ન માત્ર શણગારનો ભાગ હતી, પરંતુ રાજકીય કૌશલની ખેલાડીઓ પણ હતી. આ વાતની અંદર છે રહસ્ય, છે ડ્રામા અને થોડું છે સસ્પેન્સ. શું તમે તૈયાર છો જૂનાગઢના આ શાસકના અનોખા જીવનની અજાણી કથાને સાંભળવા? તો ચાલો અમારી સાથે મહાબત ખાન ત્રીજાનું શાસન જૂનાગઢના ઇતિહાસમાં એક દ્રષ્ટાંત છે. કહેવાય છે કે તેઓ ભવ્યતા અને વૈભવતાના પ્રેમી હતા. તેમની શોખીનતા એટલી કે તેમના પાલતુ પ્રાણીઓ માટે સ્વિમિંગ પુલથી લઈ આરામદાયી મકાન સુધીની વ્યવસ્થા કરાઈ હતી, એ પણ એ સમયમાં. માત્ર આટલું જ નહીં, તેઓ પોતાની પ્રિય રાણીઓ માટે રોશન રહેલા મહેલ અને તાજેતરની સામગ્રીથી ભરેલા દરબારો રાખ્યા. પણ શું આ શોખ તેની દુર્બળતાનું પ્રતીક હતું કે તેમના રહસ્યમય સંબંધો આ બધા પાછળનું કારણ હતું? હવે આ વાત તો માત્ર નવાબને જ ખબર હતી. નવાબની રાણીઓ તેમની કથામાં કેન્દ્ર સ્થાને હતી. 1930ના દાયકામાં આ રાણીઓ ન માત્ર રાજકીય સામ્રાજ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી, પરંતુ પ્રિયતાના મુદ્દે એકબીજા સાથે તગડા સંબંધો પણ શરૂ કર્યા. એક ચર્ચામાં કહેવાય છે કે તેમના દરેક સંબંધમાં રહસ્ય છુપાયેલું હતું. એક રાણી રાજકીય કૌટિલ્ય માટે જાણીતી હતી, જ્યારે બીજી પ્રેમ અને વિહમોના પ્રતીક તરીકે ઓળખાતી. મહાબત ખાન ત્રીજાના જીવનમાં સૌથી અનોખું એ હતું કે તેમનું પાલતુ પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ. કહેવાય છે કે તેઓ તેમના કૂતરાઓ માટે મકબરો પણ બનાવ્યા હતા, જે આજે પણ પ્રખ્યાત છે. હવે આ તેમના જીવનશૈલીનું પ્રતિબિંબ હતું કે તેમના પ્રેમમય સ્વભાવનું ઉદાહરણ, કે પછી કોઈ રહસ્યમય શક્તિનું પ્રભાવ? જ્યારે બ્રિટિશ શાસનના દબાણ હેઠળ જૂનાગઢનું સામ્રાજ્ય રાતોરાત બદલાયું, ત્યારે મહાબત ખાન ત્રીજાએ એક વ્યૂહારમુક્ત નિર્ણય લીધો. પણ શું તેમના નિર્ણય તેમની રાણીઓના પ્રેરણાથી આવ્યા હતા કે માત્ર રાજકીય કૌશલનો ભાગ હતો? નવાબ મહાબત ખાન ત્રીજાનું જીવન પ્રેમ, રોમાંચ અને રહસ્યોથી ભરેલું હતું. શું તમે જૂનાગઢના રસપ્રદ ઇતિહાસ પર વધુ જાણવા માંગો છો? તો કોમેન્ટમાં તમારી પસંદગીની વાતો શેર કરજો. અને આજે મેં છેલ્લે તમને સવાલો પૂછ્યા, એનો જવાબ તમને ખબર હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.